આ ટોપલી કેમ મૂકી? જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે ગાઈસ તમારું મારા નવા વ્લોગમાં. તો ગાઈસ આજે વિશાલ કંઈ માછલી ઘર સાફ કરવા લાગલો છે. અહીંયા 2 માછલી છે, 3 છે, એક ગપ્પી છે ને બીજી 2 છે. એનું નામ મને નહીં ખબર, પણ માછલી મસ્ત છે. એટલે કે પાણી રેડી દીધું છે. આ ટોપલી કેમ મૂકી? ટોપલી કેમ મૂકી? એ ટોપલી એટલા માટે મૂકી કે જે પથ્થર આપણે ગોઠવ્યા ને હા, એ ખસી નહીં જાય એમ કરીને મૂકેલી ટોપલી. અચ્છા, બરાબર. અને પાણી રેડે તો પથ્થરના અંદર ગેપ પડી જાય, બરાબર ને? એટલે એણે પહેલા ટોપલી મૂકી દીધી. તો છે મારા કરતા વધારે. હજુ અડધું ભરાયું છે. હજુ 2 ડોલ આવી જાય ને અંદર? 2 ડોલ આવે ને? કોણ કીધું? તો 6 ડોલ આવશે. કેટલી? 6 ડોલ. ટોન્ટા આવી ગઈ. મતલબ ડાયરેક્ટ પાણી એ પડતે તો પથ્થરની અંદર ગેપ થઈ જતે, પથ્થર ખસી જતે. એટલા માટે એણે ટોપલી મૂકી દીધી. અત્યાર સુધી મેં વિડીયો એડિટિંગ કર્યું, એક ભાઈને મોકલવાનું હતું તે મોકલી આપ્યું, અને પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો આજે. અને માછલી મૂકે પછી તમને બતાવું. મેં માછલી મૂકી પછી બતાવું. હવે 3 માછલી છે, બહુ બધી હતી પણ બધી કોઈ મરી ગઈ. એનું આવું જ કામ રહી, કંઈ માછલી જ, કંઈ ડોગી જ, મતલબ એનિમલ લવર. એક ભાઈ ગપ્પી છે ને લાગેલો છે, બહુ ઘણા પથ્થર છે. અને જો બીજા બહુ બધા પથ્થર છે કે પાણી નાખી દે અંદર. આજે ગાઈસ માછલી પકડવાનું એ મેં નવું લાવેલો, પણ મારે અર્જન્ટમાં પેલું થોડો ફાટી ગયેલું, એટલે પછી આ રીતે મેં બનાવેલું. એમ જુગાડ કરીને બનાવેલું એણે. જુગાડ કરીને. પેલા ગપ્પી મૂકી દે. ગપ્પી નહીં, ગપ્પી. ગપ્પી. આ એક તો આવી ગઈ અંદર. હા હા, બહુ મોટી છે. આ એક મોટી માછલી છે. આ લાસ્ટ. બીજી લાવવાનો છે, પણ પડી લાવા. તો ચાલ હવે તો નાઈ લે. થઈ ગયું ને? બાકી શું કરવાનું હજુ? ઓક્સિજન મૂકવા પડે ને. આજે ગાઈસ મારા ભાઈનો રૂમ આવો જ છે. ઘર તો ઘર કહેવાય એમ કે. અમારી કોઈ બેન નહીં મળે એટલે સાફ સફાઈ અમે કે ઓક્સિજન મૂકવાનો. ઓક્સિજન વગર મછલી ના રે. વચ્ચે બગડી ગયેલું ત્યારે ઘણી બધી માછલી મરી ગયેલી. એમ બિલ્લી મોરામાં જલપરી જોવા આવલા બધા જોવા જાય એના કરતાં મારા બ્લોગમાં જોઈ લેજો. જલ માછલી. લાઈટ મૂકે. હવે લાઈટ મૂક અંદર. નામ શું પડેલું તું એનું માછલીનું? માછલીના નામ બી નહીં ખબર કે આને કઈ માછલી કહેવાય. એમાં આપણે બોલાવીએ એટલે આપણા હાથમાં હાથ પર આવી જાય. એટલે શું કહે તમને? મેં ખામની એટલે આપણને નામ નહીં ખબર. વાવ. હવે કંઈ ગાઈસ જો આ ટાઈપનો કંઈક લુક આવતો છે ફોનમાં. તો ખાવાનું નાખી દે અંદર. આ બહુ નાની છે. જો એ તો બહુ નાની હતી, આવડી મોટી થઈ ગઈ ને. ત્યારે ખાવાનું નાખ્યું. ખાવાનું નખ જેવડી લાવેલો પેલી ગપ્પી. ઘણી લાવેલો હતો ને, એક જ રહી ગઈ છે ને. આ માછલી બધી ખાઈ ગઈ ને. આ માછલી નાની માછલીને ખાઈ ગઈ. આ એકને નથી ખાતી. તો ચાલો હવે નહીં આવજે. થોડી વાર કરી લે આરામ. પંખો ચાલુ કરવા દે. ઓન. અમારો મૂવી ટાઈમ ચાલતો છે અત્યારે. ગાઈસ હાલમાં મેં સ્પાઈડરમેન મૂવી જોઈ તો મારા મનમાં એક વિચાર આવ્યો.
ગાઈસ સ્પાઈડરમેન મૂવી ઇન્ડિયામાં બનતે તો સ્પાઈડરમેન લટકતે કા બિલ્ડિંગ નલી નલી લાગે અહીંયા. આરે થઈ ગઈ ગાઈસ પાગલો વાળી વાત. આ તો બસ તમને હસાવવા માટે એક ડાયલોગ માટે તો, બાકી મને ખબર છે કે બધું VFX થી થાય. કુમાર આ ગए हमारे घर पे. क्या है बोलो. कुछ नहीं, अभी स्कूल से आया है. पानी पीऊंगा. પી લે. ગાઈસ મેં ચાલ્યો છે રીલ શૂટ કરવા માટે મારી. અહીં આવી લાગ્યો છે આજે પાછો, જ્યાં ડેલી આવું ત્યાં. ગાઈસ આજનો કોઈ કન્ટેન્ટ બનાવવાનો એવો વિચાર છે કે વાયરલ જવું જોઈએ, સારા એવા વ્યૂઝ આવવું જોઈએ એના ઉપર. જોઈએ આપણે રીલ બનાવીએ પહેલા. મેં તો ગાઈસ રીલ શૂટ કરવા માટે એકલો પણ નીકળી આવું, કોઈની રાહ નહીં જો. એકચ્યુઅલીમાં છે શું કે મારા ગામમાં બીજું કોઈ વિડીયો બનાવે તેવું મળે નહીં મારા સિવાય, એટલા માટે. અને કોઈ ફ્રેન્ડ લોકો બધા દૂર દૂર રહે એટલા માટે મેં એકલો જ નીકળી આવું. મારો ભાઈ બી નીકળી ગયો, એ બી ગયો, એટલા માટે મારે બી એકલા જ આવવા પડે. મહેનત મારે કરવાની છે તો મારે વિડીયો બનાવવા પડે. એકલું બી નીકળી આવવાનું. મેં તો કેમ એકલા એવું બનાવ્યા કરવાનું, એકલા જ બનાવ્યા કરું, કંઈ કરું નહીં, એકલા જ લાગી રહે. આજે એટલે આજુબાજુ બી કોઈ નહીં મળે, મારા કોઈનો સપોર્ટ નહીં મળે, તો પણ હું મારી જાતે વિડીયો બનાવી લે કરવા પડે આપણે. બોલવાનું વરી વ્લોગમાં બોલવા. વ્લોગ ગાઈસ આ વ્યક્તિ એમ કે મને વ્લોગિંગ કરતા શીખાવે એમ કે. મેં કીધું હજુ આપણે જ માડળમાં છે, પણ મેં એને એમ કહેવા માંગુ કે વ્લોગિંગ કરવાનું હોય તો હંમેશા વ્લોગમાં બોલતું રહેવાનું, બરાબર. કેમેરો બેક હોય કે કેમેરો ફ્રન્ટ હોય કે કેમેરા આપણા ફેસ પર હોય, ગમે જ્યાં હોય. ફાઇનલી ગાઈસ રીલ શૂટ કરી દીધી, હવે ઘરે જાય. ઘરે આવી રહ્યા છે, રસોઈ હજી ચાલતી છે બનવાની. જય શ્રી કૃષ્ણ. મળીએ બીજા વ્લોગમાં.